રાજ્યમાં હવે છેલ્લા દિવસોમાં દિવાળીની ખરીદી નીકળી છે। સૌથી પહેલા વાત કરીશું અમદાવાદની કે જ્યાં ખરીદીમાં લોકોને જાગૃત કરવાનો પ્રયાસ પોલીસે કર્યો છે। બજારોમાં ખરીદી દરમિયાન લોકોને જાગૃત કરવા પોલીસે એક અલગ અભિગમ અપનાવ્યો છે। લાલ દરવાજા ભદ્ર માર્કેટમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટે છે, ત્યારે ખરીદીનો લાભ લઈ ખરીદીમાં ભીડનો લાભ લઈ ચોર ટોળકી મોબાઈલ પાકીટની ચોરી કરતા હોય છે। ત્યારે કારંજ પોલીસે ખરીદી કરનારાઓને જાગૃત કરવા એક અનોખો પ્રયાસ કર્યો હતો। ખાનગી ડ્રેસમાં ગ્રાહકોની નજર ચૂકવી મોબાઈલ પર્સની ખુદ પોલીસે ચોરી કરી અને એનો વિડીયો પણ બનાવ્યો હતો, જેથી એ ગ્રાહકોને જાગૃત કરી શકે, એ લોકોને જાગૃત કરી શકાય। આ તરફ વાત કરીશું સુરતની કે જ્યાં સુરતમાં દિવાળીની ખરીદીનો માહોલ પૂરજોશમાં જામ્યો છે। શહેરના ઐતિહાસિક અને હાટ સમાન ગણાતા ચોટા બજારમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે। દિવાળીના દિવસોમાં ખરીદી માટે ચોટા બજાર લોકોની પહેલી પસંદ હોય છે, જેના કારણે અહીં ભારે ભીડ જોવા મળી રહી છે। ખરીદી માટે ઉમટેલી ભારે ભીડને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ચોટા બજારમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની સી ટીમ દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને કંઈક એવા દ્રશ્યો વડોદરામાં પણ જોવા મળ્યા। વડોદરામાં દિવાળીના તહેવાર પહેલા બજારોમાં ભીડ જોવા મળી। સૌથી મોટા મંગળ બજારોમાં ખરીદી કરવા માટે લોકો ઉમટ્યા। દિવાળીના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દિવાળી પહેલા વડોદરાવાસીઓ ખરીદી કરવા માટે ઉમટી પડ્યા। ત્યારે માર્કેટમાં હાલ દિવાળીની ખરીદી ઉમટી પડી છે। લોકો ખરીદી કરવા માટે પહોંચી ગયા છે માર્કેટમાં, અને એ માટે જ રાજ્યના મોટા શહેરોમાં હાલ કેવી છે પરિસ્થિતિ એ જાણવાનો પ્રયત્ન કરીશું। हमारा एसोसिएट एडिटर सूरत थी देवेन चित्ते तो एसोसिएट एडिटर अमित जोड़ाया है वडोदरा थी, અને એ જ પ્રમાણે સંવાદદાતા શિવાંશુ જોડાયા છે અમદાવાદથી। સૌથી પહેલા આપણે વાત કરીશું અમિતની સાથે। વડોદરામાં કેવો છે માહોલ અમિત? હાલ દિવાળીના છેલ્લા દિવસો છે, લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે। જો આપે પહેલા જે ચિતાર કીધો, રાજ્યના તમામ મોટા ભાગના શહેરોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે દિવાળીમાં ખરીદી નીકળી છે અને વડોદરામાં પણ તેની અસર જોવા મળી રહી છે। વડોદરાનું આ સૌથી મોટું બજાર છે મંગળ બજાર, લહેરીપુરા દરવાજા વિસ્તાર છે। મંગળ બજાર અને લહેરીપુરા જે દરવાજા વિસ્તાર છે ત્યાં બજાર ભરાય છે। એ મધ્ય ગુજરાતનું ઇનફેક્ટ સૌથી મોટું બજાર છે, કારણ કે છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, ભરૂચ આસપાસના જેટલા પણ જિલ્લાઓ છે, આ ઉપરાંત વડોદરા જિલ્લામાં આવતા જે તાલુકાઓ છે તેના લોકો ખરીદી કરવા માટે અહીંયા મંગળ બજારમાં આવતા હોય છે, અને એટલા માટે આપ અહીંયા જોઈ શકો છો કે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। બજારોની અંદર તમે જશો તો ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી તેવી પરિસ્થિતિ છે, અને એ ભીડને પગલે જ રોડ પર ટ્રાફિક પણ ખૂબ જામ થઈ રહ્યો છે। જી અમિત, એટલે એમ કહી શકાય કે લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે અમિત, બરાબર ને? એ જ રીતે આપણે સુરત પહોંચીશું। સુરતથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એસોસિએટ એડિટર દેવેન ચિત્તે। દેવેન, આપની પાસેથી જાણવા માંગીશ, વડોદરાનો ચિતાર તો અમે જોઈ રહ્યા છીએ, સુરતમાં હાલ કેવી છે પરિસ્થિતિ? દેવેન જે રીતે સુરત શહેરની અંદર હાલ દિવાળીનો માહોલ જે છે તે જામી ચૂક્યો છે, અને ખાસ કરીને સુરતનો જે ચોટા બજાર છે તે ઐતિહાસિક બજાર છે, અને અહીં વર્ષોથી પારંપરિક રીતે લોકો જે છે તે દિવાળીની ખાસ ખરીદી કરવા માટે આવતા હોય છે। અત્યારે તમને અમે માહોલ બતાવીએ કે મોડી સાંજ સુધી આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે સુરતના ચોટા બજારમાં જોવા મળતા હોય છે। લગભગ તમામ પ્રકારની જે રેડીમેડ કપડાથી લઈને શૂઝથી લઈને જે દિવાળીની અન્ય સામગ્રીઓ હોય છે તેનું ખૂબ જ મોટું માર્કેટ છે। ખાસ કરીને મહિલાઓને માટે જે કટલરીની સહિતની જે વસ્તુઓ છે તેનું ખૂબ મોટા પ્રમાણમાં અહીં વેચાણ થતું હોય છે। જે રીતે અત્યારે છેલ્લા 2-3 દિવસથી સતત લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે, તેને કારણે જે સ્થાનિક પોલીસ છે તે પણ સતર્ક થઈ ગઈ છે। સતત જે પોલીસ છે તેમના દ્વારા ફૂટ પેટ્રોલિંગ જે છે તે કરવામાં આવી રહ્યા છે। ફૂટ પેટ્રોલિંગની સાથે સાથે જે મહિલા બજાર હોવાને કારણે મહિલાઓની અવરજવર પણ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે, અને એના કારણે જે સી ટીમ છે તે પણ ખૂબ જ સક્રિય છે, અને સી ટીમ સતત જે છે તે નજર રાખી રહી છે। પોલીસ જે છે તે સતત લોકોને જાગૃતિ થાય, પોતાનો માલ સામાન તેઓ વ્યવસ્થિત રીતે સાચવે, ચોરીની ઘટનાઓ ઓછી બને તેના માટે પણ જાહેરાતો કરી રહી છે, અને પોલીસ જે લોકોને સતત ટકોર કરી રહી છે કે કેસ જે છે તે ખૂબ ઓછા પ્રમાણમાં લઈને આવે અને વધુમાં વધુ ડિજિટલ પ્રકારનો પ્રયત્ન કરે તો ચોરી થવાની શક્યતા ખૂબ જ ઓછી રહે। જી દેવેન, એટલે કે એમ કહી શકાય કે સુરતમાં લોકો ખરીદી માટે ઉમટ્યા છે, અને સાથે જ પોલીસ પણ સજ્જ છે કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને, કે
ચોરી જેવી કોઈ ઘટના ન ઘટે. હવે આપણે જઈશું સીધા અમદાવાદમાં શું છે પરિસ્થિતિ એનો ચિતાર આપશે સંવાદદાતા શિવાંશુ આપની પાસેથી જાણવા માંગુ છું. સુરત અને વડોદરા ભીડ ઉમટી પડી છે. અમદાવાદમાં કેવી છે પરિસ્થિતિ? સુરત, શિવાંશુ. અને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. તે ગણતરીના કલાકોમાં કહી શકાય જ્યારે દિવાળીનો માહોલ જામ્યો હોય ત્યારે અનેરો કહી શકાય ઉત્સાહનો માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે. કહી શકાય કે જે પ્રમાણે લોકોની અંદર જે વોકલ ફોર લોકલનો પ્રધાનમંત્રીજીનો નાદ હતો તે ક્યાંક ને ક્યાંક સાકાર થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યો છે. મહત્વની બાબત એ છે કે જે રીતે પ્રધાનમંત્રી દ્વારા એક સૌથી મોટી દેશવાસીઓને સોગાત જીએસટીને આપવામાં આવી હતી કે જે તમામ માલ સામાન જે છે તેના ઉપર જીએસટી ઘટાડવામાં આવી હતી. તે પ્રમાણે જે છે તે લોકોની આજે જે પ્રમાણે ભેટ આપી છે ત્યારે લોકોની આજ ખૂબ મોટી સંખ્યામાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો જે છે વોકલ ફોર લોકલના નાદ સાથે આગળ વધી રહ્યા છે અને સાથે કહી શકાય જ્યાં સુધી આપ જોશો ત્યાં સુધી જે છે ખૂબ મોટી સંખ્યામાં લોકો જે છે તે ખરીદી કરી રહ્યા છે અને કહી શકાય આખું માર્કેટ જે છે તે વોકલ ફોર લોકલથી સજાયેલો છે. ઘરની સંગાળવાની વસ્તુથી લઈને લોકોને પહેરવેશ સુધી વોકલ ફોર લોકલ કહી શકાય હાથથી બનાવેલી વસ્તુ જે છે તે જોવા મળી રહી છે. કહી શકાય બીજી બાજુ સુરક્ષાની જ્યારે વાત કરીએ તો ગુજરાત પોલીસ હંમેશા સજગ હોય છે. ત્યારે કહી શકાય સી ટીમ હોય કે બીડીડીએસ હોય તમામ પ્રકારની જે ટીમો જે છે ત્યાં જોવા મળી રહી છે. સાથે કહી શકાય લોકોની ભીડ ઉમટી પડી છે અને એની સાથે જ સુરક્ષાના ભાગરૂપે પોલીસ પણ સજ્જ છે. આપણે જોયું કઈ રીતે વડોદરા હોય, સુરત હોય કે અમદાવાદ ત્રણેય જગ્યાએ હાલ મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી છે. લોકો ખરીદી કરી રહ્યા છે. દિવાળીના ગણતરીના હવે દિવસો, ગણતરીના શું 2 દિવસ પછીથી દિવાળીના દિવસો શરૂ થાય છે અને એની ખરીદી હવે બજારોમાં શરૂ થઈ ગઈ છે. શિવાંશુ, દેવેન અને અમિત, આપ ત્રણેયનો આભાર તમામ માહિતીઓ આપવા બદલ.